નમસ્કાર, આપ જોઈ રહ્યા છો રફતાર ન્યૂઝ બુલેટિન. રફતાર ન્યૂઝ બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં 6 વર્ષીય બાળકી સાથે થયેલી ક્રૂર ઘટનાથી સમગ્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં કંપારી ફેલાવી દે તેવી ઘટના. નરાધમ શખ્સ દ્વારા નિર્દોષ બાળકીને સાથે દુષ્કર્મ આચરી હત્યા કરાઈ હોવાનો ભયાનક કિસ્સો આવ્યો છે સામે. તો આવો જોઈએ આ એક રિપોર્ટ. નવાખલ ગામની 6 વર્ષીય બાળકીને શનિવારે બપોરથી ગુમ થઈ હતી. દીકરીના માતા પિતા અને એક ઘરે ઘરકામ કરતા હતા અને આ દિવસે તે વાસણ ધોતા હતા. દરમિયાન દાદર પાસેથી રમતી બાળકી અચાનક ગાયબ થઈ ગઈ. સાંજ સુધી પરિવાર અને ગ્રામજનોની શોધખોળ, પરંતુ બાળકીનો કોઈ પત્તો ન મળ્યો હતો. જેને પગલે આંકલાવ પોલીસ સ્ટેશને બાળકી ગુમ થયાની ફરિયાદ જાણ કરાઈ હતી. બાળકી ગુમ થતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને પોલીસે ગ્રામજનોને ગામની બેંક પાસેના સીસીટીવી ફૂટેજ તપાસ્યા ત્યારે ચોંકાવનારી હકીકત બહાર આવી. બપોરે 4 વાગ્યાની આસપાસ ગામનો જ અજય પડિયાર બાળકીને પોતાની બાઇક ઉપર બેસાડીને લઈ જતો જોવા મળ્યો હતો. ગામના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને ગામ લોકો સાથે મળીને અજયને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો. શરૂઆતમાં તેને ગલ્લા તલ્લાનો જવાબ આવ્યો, પરંતુ બાદમાં કબૂલાત કરી કે બાળકીને મકાઈ ખવડાવવાના બહાને નદી કિનારે લઈ ગયો હતો, જ્યાં દારૂના નશામાં દુષ્કર્મ આચરીને બાદમાં ગળું દબાવીને મોતને ઘાટ ઉતાર અને મૃતદેહને નદીમાં ફેંકી દીધો હતો. ઘટના બાદ નરાધમ અજય પડિયારના નિવેદનથી 3-4 દિવસ સુધી એસડીઆરએફની ટીમ ડ્રોન સહિત મદદની નદીમાં તપાસ ચાલી અને આખરે મંગળવારે સવારે નિજામપુરા પાસેથી મિની નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ ડિસ્પોઝ હાલતમાં હતો, પરંતુ ફોરેન્સિક પીએમમાં દુષ્કર્મ અને ગળું દબાવીને હત્યા થઈ હોવાની પુષ્ટિ થઈ છે. પોલીસે આ સમગ્ર કાંડમાં હવે અપહરણ, પોસ્કો એક્ટ અને હત્યાની ગંભીર કલમો ઉમેરીને આરોપી અજય પડિયાર સામે ગુનો દાખલ કર્યો છે. ચોંકાવનારી વાત તો એ છે કે આરોપીનો પીડિત પરિવાર સાથે જ ઘર જેવો સંબંધ ધરાવ્યો છે. રોજિંદા ગામમાં મદદ કરતો હોવાથી કોઈને શંકા પણ ન હોય તેવી પરિસ્થિતિ હતી. સમગ્ર ઘટના નજરે પડી રહી હતી. બાળકી ગુમ થયા અંગે પણ આરોપી બાળકીના પરિવાર સાથે પોલીસ મદદ કરવા પહોંચ્યો હતો. સમગ્ર કાંડમાં ગામના જ અજય પડિયારે અંજામ આપ્યો હોય. નવાખલ ગામની આ હૃદયદ્રાવક ઘટનાએ સાબિત કરે છે કે ઓળખીતાઓ પણ અંધવિશ્વાસ ઘાતક સાબિત થઈ શકે છે. હાલમાં આખું ગામ શોકમાં છે અને લોકો આરોપીને કડક સજા મળે તેવી માંગ ઉઠાવી રહી છે. દિશાની પોલીસ વિશેષ પૂછપરછ કરે છે, એને રાઉન્ડ અપ કરવામાં આવે અને 30 તારીખથી લઈ અને આજ દિન સુધી આંકલાવ પોલીસ સ્ટેશન, બોરસદ પોલીસ સ્ટેશન, બોરસદ રૂરલ પોલીસ સ્ટેશન, ભાદરણ પોલીસ સ્ટેશન અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે એ અમારા જિલ્લા પોલીસ વડાશ્રીની આદેશ અનુસાર આ અલગ અલગ ટીમ બનાવી મિની નદીના કિનારાના વિસ્તારોમાં, એની કોતરોમાં અને મહીસાગર નદી અને આ મિની નદી કિનારાના વિસ્તારને લાગતા જેટલા પણ પોલીસ સ્ટેશનો છે ત્યાં દરેક પોલીસ સ્ટેશનોમાં રૂબરૂ એક જે માણસ છે પોલીસનો એને મોકલવામાં આવે છે આ ગુમ યાદી સાથે. અને આ બાળકીની શોધખોળ માટે જે પોલીસ સ્ટેશનના લોકલ પોલીસ સ્ટેશન છે ત્યાં યાદીથી તપાસ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવે છે અને આ વિસ્તાર જે છે એ નદી કાંઠાનો વિસ્તાર હોય ત્યાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ સાથે સાથે પોલીસની તપાસમાં આ શંકાસ્પદ ઇસમ છે એના સીડીઆર અને એસડીઆર કઢાવી ટેકનિકલ ટીમ મારફતે પણ તપાસ કરવામાં આવે છે. અને આ જે જગ્યા બતાવે છે આરોપી, ત્યાં નદીનો પ્રવાહ વધારે હોવાથી આણંદ એસડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવે છે. આ આણંદની એસડીઆરએફ ટીમની સાથે અમારી લોકલ પોલીસ સ્ટેશનની ટીમ બોટના માધ્યમથી નદી કિનારાના વિસ્તારો, કોતરોનો વિસ્તાર કે જ્યાં અંદર જવું ખૂબ મુશ્કેલ હતું એવી જગ્યાએ બાળકીની શોધખોળ માટે દિવસ રાત એક કરી અને શોધખોળ કરે છે. અને એમાં મિની નદીથી મહીસાગર નદી સુધીની શોધખોળ કરવામાં આવતા ગઈકાલ તારીખ 2/9/2025 ના રોજ વડોદરા જિલ્લાના અંપાડ ગામની પાસેથી મિની નદીના કિનારે બાળકીનો મૃતદેહ જે છે એ શોધી કાઢવામાં આવેલ છે. ત્યારબાદ તુરંત જ બાળકીના વાલી વારસ છે એના માતા પિતા એનો કોન્ટેક્ટ કરી એમને ઓળખ કરાવવામાં આવે છે અને ત્યારબાદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ફોરેન્સિક્સ એક્સપર્ટ દ્વારા એનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવેલ છે. અને તપાસ દરમિયાન આગળની જે ફોરેન્સિક પીએમના આધારે આરોપીની વિરુદ્ધમાં જે છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 65(2), 103(1), 238 અને પોક્સો એક્ટની કલમ 4 જે છે એનો ઉમેરો કરવામાં આવે છે. નામદાર કોર્ટને આ કલમ ઉમેરા માટે રિપોર્ટ કરી અને આરોપીના રિમાન્ડ માટે તજવીજ જે છે એ તપાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ છે. અને નામદાર કોર્ટ દ્વારા આરોપી જે છે એના દિન 4ના એટલે કે 6 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે.
આ તપાસ દરમિયાન સીસીટીવી જે ફૂટેજીસ છે એ કબજે કરવામાં આવેલ છે. આરોપીને સાથે રાખી જે જગ્યાએ એમણે બનાવ આ જે છે બાળકી સાથે આ ખરાબ જે દુષ્કૃત્ય કર્યું છે અને આખા બનાવને અંજામ આપ્યો છે એનું પણ રિકન્સ્ટ્રક્શન એક પંચનામું પણ કરવામાં આવેલ છે. અને હાલમાં આ ગુનાની આગળની તપાસ વધુમાં ચાલુ છે અને અમારા આંકલાવ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પીજે બાંટવા આ ગુનાની તપાસ છે એ આગળમાં કરી રહેલ છે.